સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી। દેશભક્તિના માહોલ વચ્ચે શહીદોના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા। 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગરમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી। બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલીમાં દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા। રેલી સિવિલ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા। રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓએ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। પેરામિલિટરી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ પ્રસંગે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન તથા અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી। આપ જોઈ રહ્યા છો કે હિંમતનગર ખાતે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં મોટી સંખ્યામાં પેરામિલિટરી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી અને દેશભક્તિના માહોલ વચ્ચે શહીદોના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા। મેરે દેશ કે વતન કે લોકો, મેરે દેશ કી મિટ્ટી સહિતના ગીતો સાથે રેલી આગળ વધી રહી હતી। હિંમતનગરમાં આજે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી। દેશભક્તિનો માહોલ વચ્ચે શહીદોના પરિવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગર જનજાગૃતિ રેલી યોજાઈ હતી। બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલીમાં દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા। રેલી સિવિલ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા જવાનોના પરિવારો અને મહિલાઓ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। પેરામિલિટરી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પુલવામા શહીદ થયેલા જે જવાનો છે તેમના પરિવારજનો હાથમાં તસવીર રાખીને ઊભા દેખાઈ રહ્યા છે। આ પ્રસંગે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન અને અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આજ રોજ હિંમતનગરમાં મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી। 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા હિંમતનગરમાં મોટી મેદની સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી। બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલીમાં દેશભક્તિના ગીતો વાગતા હતા। દેશભક્તિના નારા સાથે રેલી આગળ વધી હતી। રેલી સિવિલ સર્કલ સુધી પહોંચી હતી, જ્યાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ રેલી ટાવર ચોક ખાતે પહોંચી હતી, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો હતો। રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં આવેલા જવાનોના પરિવારજનો અને મહિલાઓ શહીદ જવાનોની તસવીરો હાથમાં રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પેરામિલિટરી સંગઠનના સભ્યો અને નિવૃત્ત આર્મી જવાનો પણ મોટી જનમેદની સાથે રેલીમાં જોડાયા હતા અને આ પ્રસંગે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો અને તેમના પરિવારોને પેન્શન અને અન્ય સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી હતી।
સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગરમાં આજે પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા જિલ્લા પેરામિલિટરી સંગઠન દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ હતી. દેશભક્તિના માહોલ વચ્ચે શહીદોના પરિવારજનો મોટી જનમેદની સાથે હિંમતનગર ખાતે ઉમટ્યા હતા. ભારત માતાની જયના નારા બોલાવતા રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા. શહીદ વીરોના પરિવારજનો હાથમાં તસવીર રાખી. આજે રેલીનો આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે કે ભાઈ અમારા 2019માં જે જવાનો શહીદ થયા, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની સ્પીચમાં એમને ક્લિયર કટ કીધું મેરા દેશ કા જવાન શહીદ થઈ ગયા, પણ આ દિવસ સુધી જે આ જે વિરાંગના બહેનો આજે એમના હસબન્ડનો ફોટો, કોઈએ પોતાના પિતાનો જે ફોટો લઈને આવ્યા શહીદ પર, એમને શહીદનો દરજ્જો નથી મળ્યો. તો આજની સરકાર જે કહેવાય જવાનોના નામે ખૂબ આદરણીય પ્રધાનમંત્રી શ્રી એમની દિવાળી હોળી હોય અમારા BSF ITBના જવાનો સાથે જ મનાવતા હોય છે, પણ જે શહીદનો દરજ્જો નથી મળ્યો, જેથી લોકો જાણે કે સરકાર પણ લોકોથી જ ચાલતી હોય છે. એટલે આ જવાનો જો ન્યાય અપાવવો છે તો પબ્લિકમાં અવેરનેસ પ્રોગ્રામ આવા કરવા રહેવા પડશે. જ્યારે પબ્લિક કહેશે તો અપને આપ સરકાર આ જવાનો શહીદનો દરજ્જો આપશે. એ જનજાગૃતિ રેલી સ્વરૂપે આ કાર્યક્રમ છે. કોઈ સરકારનો વિરોધ કે કોઈ પાર્ટીનો વિરોધ નથી. ખાસ આજે શું કાર્યક્રમ છે? ખાસ શહીદના જે જવાનો જેમને દેશ માટે શહીદી કરી છે એ શહીદ પરિવારને સન્માનિત કરવા અને એમને પણ એવી લાગણી અનુભવ થાય ગૌરવની કે ભાઈ હું આ દેશનો જ વતની છું, મારા પતિએ, પિતાએ, પુત્રએ જે દેશ માટે શહીદી વરી છે એ વ્યર્થ નથી. લોકો સરાહના કરે છે અને ગૌરવની અનુભૂતિ કરે છે.